નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 4ની અંદર અહીંયા એક એક્ટિવિટી આપણને આપવામાં આવી છે. કાઉન્ટ એન્ડ રાઇટ, ગણો અને લખો. તો અહીંયા તર્ક શક્તિનો ઉપયોગ કરી અને પછી આપણે જવાબ આપવાનો છે. તમે પણ ઘરે બેઠા બેઠા આની પ્રેક્ટિસ કરજો કે શું આન્સર આવી શકે. હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા સ્ક્વેર એટલે કે ચોરસ છે? તો વિદ્યાર્થી મિત્રો તમે ગણો તો અહીંયા 1 2 3 4, પછી આખું તમને દેખાય છે આ 5 અને 12 એક આપ્યું છે, તો ટોટલ 6 સ્ક્વેર છે આની અંદર બતાવે છે. તો ધેર આર 6 સ્ક્વેર ઇન ધ પિક્ચર, એવો જવાબ તમારે લખવાનો છે. ધેર આર 6 સ્ક્વેર્સ ઇન ધ પિક્ચર. પછી હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો આની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનું છે, ટોટલ છે એ 16 અહીંયા ત્રિકોણ છે એ બને છે, ટ્રાયંગલ્સ એટલે કે ત્રિકોણ. તો એને ગણવા પણ પડે. તો અહીંયા સૌથી પહેલાં તમે જુઓ તો 1 2 3 4 5 6, બરાબર, 7 8 અને 9 ત્રિકોણ થયા, બરાબર છે. પછી આટલો ભાગ ગણો એટલે કે 11 છે, આ છે એ 12 છે, આ છે એ 13 છે, આ 14, બરાબર છે. પછી આખો મોટો ત્રિકોણ તમને દેખાય છે 15, બરાબર છે, અને એક મોટો ત્રિકોણ. તો એમ કરી અને ટોટલ 16 જે ત્રિકોણ છે ચિત્રમાં આપણને જોવા મળે છે. તો ધેર આર 16 ટ્રાયંગલ્સ ઇન ધ પિક્ચર. હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા ગ્લાસ તમને દેખાય છે? તો એને ધ્યાનથી જોવાનું છે તો તમને ગ્લાસની ખબર પડશે. તો ટોટલ 1 2 3 અને 4 ગ્લાસ છે, 1 2 3 અને 4, એટલે કે 4 ગ્લાસ આપણને જોવા મળે છે. ઓકે, તો અહીંયા લખશું ધેર આર 4 ગ્લાસીસ ઇન ધ પિક્ચર. ત્યાર પછી હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા જે પ્રાણીઓ છે તો એ તમારે કહેવાનું છે. તો વિદ્યાર્થી આ ગણવાના છે તમારે, બરાબર છે. તો આપણે જોઈ લઈએ. અહીંયા તમને એક દેખાય છે, બરાબર છે, 3 4 5 6 7 8 9 10 11, પછી 12 13 14 15 16 17 18, બરાબર છે. પછી એ નીચે કાચબો પણ દેખાય છે 19, અને આ બાજુ કંઈક મગર જેવું દેખાય છે 20. ઓકે, ટોટલ કંઈક 24 26 આજુબાજુ આવે છે. અહીંયા પક્ષીઓ પણ તમને આપેલા છે. અહીંયા 2 પક્ષી છે, પછી એક અહીંયા પણ પક્ષી દેખાય છે, અહીંયા પતંગિયું દેખાય છે. તો ટોટલ 26 જેવા થાય છે. તો આપણે લખી શકીએ કે ધેર આર 26 એનિમલ્સ ઇન ધ પિક્ચર. ઓકે, હવે થોડા આગળ વધીએ તો અહીંયા એક વાત કરી, શું કહે છે જો સાંભળજો બરાબર. ધેર વેર 20 બર્ડ્સ ઇન અ ટ્રી. વૃક્ષ ઉપર 20 પક્ષીઓ છે. અ મેન ટુક હિઝ ગન એન્ડ શોટ 1 બર્ડ. એક માણસે એક ગનથી એક પક્ષીને શૂટ કર્યું, એટલે કે ગોળી મારી. હાઉ મેની બર્ડ્સ વિલ બી ધેર ઇન ધ ટ્રી આફ્ટર ધીસ? તો પછી કેટલા વૃક્ષો છે, કેટલા પક્ષીઓ છે વૃક્ષ ઉપર રહેશે? તો તમારો જવાબ હશે કે ભાઈ ટોટલ હતા કેટલા? તો કે 20. એક ઉપર શૂટ કર્યું એટલે બાકી 19 વધે. તો કે ના, એક પક્ષીને ગોળી મારી એટલે બાકીના બધા પક્ષી ઉડી જાય, બરાબર છે. તો અહીંયા આપણો જવાબ છે એ નો બર્ડ્સ આવશે. એક પણ પક્ષીને હશે નહીં, કારણ કે એક પક્ષીને શૂટ કર્યું એટલે બાકીના પક્ષી બધા ઉડી ગયા. પછી જીગર હેડ 500 રૂપીસ. જીગર પાસે 500 રૂપિયા છે. હી વેન્ટ ટુ અ સિનેમા. એ સિનેમામાં ગયો હતો. હી વોચડ ભાગ મિલ્ખા ભાગ. એણે ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ જોયું. હી પેડ 100 રૂપીસ ફોર ધ ટિકિટ. એણે 100 રૂપિયા ટિકિટ પણ આપી. ઇન ધ ઇન્ટરવલમાં હી બોટ 2 પેકેટ્સ ઓફ પોપકોર્ન. એણે પોપકોર્નના 2 પેકેટ પણ લીધા. હી પેડ 50 રૂપીસ ફોર ઇચ પેકેટ. એક પેકેટ માટે 50 રૂપિયા એણે ચૂકવ્યા. હાઉ મેની રૂપીસ વિલ જીગર હેવ નાવ? તો જીગર પાસે કેટલા રૂપિયા હશે? તો સૌથી પહેલાં ગણો તો એણે જે ભાગ મિલ્ખા ભાગ જોયું એના 100 રૂપિયા એ ખર્ચ થયો. અને ઇન્ટરવલમાં એને શું કર્યું તો કે ભાઈ 50 રૂપિયાનું એક એવા 2 પેકેટ એ ખરીદે છે, એટલે કે બીજા 100 રૂપિયા થાય, એટલે કે 200 રૂપિયા છે એ એણે બગાડ્યા, બરાબર છે. તો હવે કેટલા વધશે? તો કે 300 રૂપિયા. અહીંયા જોવાનું છે કેટલા પેકેટ છે. એક પેકેટ છે એ 50 રૂપિયાનું છે, 2 પેકેટ લીધા એટલે 100 રૂપિયા, એટલે ટોટલ 300 રૂપિયા છે એ વધ્યા. ઓકે, પછી એક્ટિવિટી 2 આપી છે, વર્ક ઇન ગ્રુપ્સ, આન્સર ધીસ ક્વેશ્ચન્સ, પ્લાન ટુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. જૂથમાં કામ કરવાનું છે અને પ્રશ્નોના ઉત્તર પણ આપવાના છે, અને જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એની ઉજવણી પણ કરવાની છે. તો પહેલો છે, વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ? વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? જો તમને ખબર હોય તો ક્યારે ઉજવાય છે? 5 જૂને ઉજવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ.
વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે? તમે આ વિશ્વ પર્યાવરણ દિવસે ક્યાં ઉજવો છો? તો આપણે સામાન્ય રીતે ક્યાં ઉજવીએ છીએ? સ્કૂલની અંદર એની ઉજવણી કરીએ છીએ, એને લગતી સ્પર્ધાઓ છે એનું આયોજન કરીએ, અથવા તો જે વૃક્ષો છે વાવી અને આપણે આ કરતા હોઈએ છીએ. પછી વોટ વિલ યુ ડૂ ઓન ધીસ ડે? આ દિવસે તમે શું કરશો? પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો વાવશો, પ્લગ ફ્લાવર્સ, ફૂલો તોડશો, કે શાઉટ લાઉડ એટલે કે મોટેથી બૂમ પાડશો? તો આપણે વૃક્ષો છે એ વાવશું, બરાબર છે, છોડવાઓ છે વાવવાના હોય. વિચ કોમ્પિટિશન વિલ યુ અરેન્જ ઓન ધીસ ડે? આ દિવસે તમે કઈ કોમ્પિટિશન રાખશો? 100 મીટર રેસ છે, ઇલોકેશન કોમ્પિટિશન છે અને સિંગિંગ કોમ્પિટિશન. ઇલોકેશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધા, તો આપણે એનું આયોજન કરીએ, બરાબર. વોટ ટાઈપ્સ ઓફ સ્લોગન્સ વિલ યુ મેક? તમે કયું સ્લોગન બનાવશો? આપણે કહીએ છીએ ને વૃક્ષો વાવો, વરસાદ લાવો, એવું કહે છે ને. સેવ ટ્રીઝ છે, સેવ મની છે, કે યુઝ પ્લાસ્ટિક, તો સેવ ટ્રીઝ છે, એવા સ્લોગનનો આપણે ઉપયોગ કરીશું. પછી રીડ ધ ટેબલ, આન્સર ધ ક્વેશ્ચન્સ. તો ટેબલ છે વાંચવાનું છે અને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. જો એક્ટિવિટી આપી છે પેપર વર્ક, તો એ કોણ છે કોઓર્ડિનેટર? એના મિસ સુશીલાબેન પટેલ. ક્લે વર્ક એટલે કે માટીકામ, તો મિસ સાબેરા બેબી સિદ્ધાર્થ. ક્લે વર્ક એટલે કે માટીકામ. પછી એક્શન સોંગ્સ, અભિનય ગીત છે એ કોણ કરાવે છે? મિસ હેમલતાબેન પરમાર. પ્લે ઓર ડ્રામા એટલે કે નાટક છે એ કોણ કરાવે છે? મિસ્ટર બિપિન પારેખ. સ્ટોરી ટેલિંગ, વાર્તા કહેવાની છે, તો એના માટે મિસ્ટર પારેખ પરમાર, પ્રકાશ પરમાર છે. પછી પેસ્ટ વર્ક, આપણે વસ્તુ ચિત્ર જુઓ તો કાગળ લગાડો છો તમે, બરાબર છે, તો એ પ્રકારનું જે કામ છે કોણ કરે છે? મિસ નિમિષાબેન પટેલ. પછી પેઇન્ટિંગ કરવાનું છે, તો એની અંદર મિસ્ટર ચકાભાઈ ચૌધરી. પછી રંગોળી છે, તો મિસ રીતાબેન ખેર. સાયન્સ એક્સપેરિમેન્ટ, વિજ્ઞાનના પ્રયોગો છે, તો મિસ અનિતાબેન ચૌહાણ. ફની ગેમ્સ, જે રમૂજી ગેમ્સ છે એ રમાડવાના છે, કોણ રમાડવાનું છે? મિસ્ટર જસવંતસિંહ ખેર, બરાબર છે. તમે પણ જોજો, રમવાની ખૂબ મજા આવશે. ચલો, હવે અહીંયા પ્રશ્નો પૂછ્યા છે. હાઉ મેની સ્ટોલ્સ વિલ ધેર બી એટ બાલમેળા? બાલમેળાની અંદર કેટલા સ્ટોલ છે? તો અહીંયા તમે જે વસ્તુઓ આપી છે, જુઓ 10 આપે છે, 10મું છે એ ફની ગેમ છે, એટલે કે ટોટલ 10 સ્ટોલ હશે. તો અહીંયા તમે લખી શકો કેવી રીતે? તો ધેર વિલ બી 10 સ્ટોલ્સ એટ ધ બાલમેળા. બાલમેળાની અંદર 10 સ્ટોલ છે. પછી વેર વિલ યુ ગો ફોર પેઇન્ટિંગ? પેઇન્ટિંગ માટે તમે ક્યાં જવાના છે? તમારી સામે કોષ્ટક રાખજો. તો અહીંયા પેઇન્ટિંગ માટે જો 7મા ક્રમ ઉપર જે તમને બતાવે છે, તો તમે ક્યાં જશો? તો યુથી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે જવાબ આઈથી અથવા વીથી દેવાનો છે. તો આઈ વિલ ગો ટુ સ્ટોલ નંબર 7 ફોર પેઇન્ટિંગ. તો પેઇન્ટિંગ માટે આપણે 7મા સ્ટોલ ઉપર જવાનું છે. ઓકે. પછી ત્રીજું છે, હુ વિલ બી ધ કોઓર્ડિનેટર ઓફ ધ એક્શન સોંગ સ્ટોલ? એક્શન સોંગ સ્ટોલના જુઓ તો કોણ છે? તો તમને દેખાશે હેમલતાબેન પરમાર, દેખાય છે ત્રીજું. તો અહીંયા તમારે જે હું લખ્યું છે એની જગ્યાએ તમારે લખવાનું છે, શું લખવાનું છે? મિસ હેમલતાબેન પરમાર. બાકીનું વાક્ય આમ જ રહેવા દેવાનું. મિસ હેમલતાબેન પરમાર વિલ બી ધ કોઓર્ડિનેટર ઓફ ધ એક્શન સોંગ સ્ટોલ, બરાબર છે, આ મુજબ લખવાનું છે. પછી જીગર વોન્ટ્સ ટુ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ, વેર વિલ હી ગો? જીગરને છે એ વિજ્ઞાનના પ્રયોગો કરવા છે, તો ક્યાં જશે? તો 9મા ક્રમે તમને દેખાય છે. તો હી વિલ ગો ટુ સ્ટોલ નંબર 9. હી વિલ ગો ટુ સ્ટોલ નંબર 9. એ 9મા સ્ટોલ ઉપર જશે. વોટ વિલ યુ મેક ઓફ પેપર? પેપરનું તમે શું કરશો? તો પેપરનું તમે ઘણી બધી વસ્તુઓ બનાવી શકો, બરાબર છે. તો આઈ વિલ મેક, ઉપર લખું છું થોડુંક, બોર્ડ્સ, પછી શીટ્સ, પછી તમે ઘણી બધી વસ્તુ બનાવતા હશો, કેપ્સ, ફ્લાવર્સ, બરાબર છે, કેમેરા, એટસેટર. ETC એટલે કે એટસેટર. ઓકે. પછી રીડ ધ સેન્ટેન્સ, રાઇટ યોર આન્સર્સ. વાક્ય વાંચવાનું છે અને જવાબ દેવાનો છે. નિસર્ગ કીપ્સ અ બર્ડ ઇન અ કેજ, વોટ વિલ યુ ડુ? નિસર્ગ પાંજરામાં પક્ષીને રાખે છે, તમે શું કરશો? પાંજરામાં રખાય, કોઈને આપણને પૂરીને રાખે તો આપણને ન ગમે ને,
એવા પક્ષીઓ છે એને પણ ન ગમે, તો આપણે એને શું કરીશું, ફ્રી કરી દઈશું, બરાબર છે ને. તો આઈ વિલ ઓપન ધ કેજ એન્ડ ફ્રી ધ બર્ડ. હું પાંજરું ખોલી નાખીશ અને પક્ષીને મુક્ત કરી દઈશ. પછી ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ અ ટ્રી. બાળકો છે વૃક્ષોને બચાવવા માગે છે. વોટ વિલ યુ ડુ, તમે શું કરશો, તો આઈ વિલ હેલ્પ ધેમ, હું લોકોની મદદ કરીશ. એ વૃક્ષોને બચાવવા જ જોઈએ. ત્યાર પછી હિતેશ યુઝિસ ધ સન એનર્જી. હિતેશ સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે. વિલ યુ યુઝ ધ સન એનર્જી, તમે આ સૌર ઉર્જાનો ઉપયોગ કરશો. હાઉ, કેવી રીતે. એ ગીવ એક્ઝામ્પલ્સ, તેનું ઉદાહરણ તમારે આપવાનું છે. તો પહેલાં તો આપણે જવાબ દેવાનો છે કે કરશું, તો કે હા, યસ આઈ વિલ યુઝ સોલાર એનર્જી. ઓકે. પછી એનું એક્ઝામ્પલ આપવાનું છે. તો એનું એક્ઝામ્પલમાં તમે જે પ્રેશર કુકર છે, આપણે સૂર્ય કુકર છે, એનો ઉપયોગ કરીએ છીએ. પછી બીજું, અત્યારે તમને ખ્યાલ હશે કે સૌર ઉર્જાથી ચાલતી જે ઘણી બધી વસ્તુઓ છે એના કોઈ પણ નામ લખી શકો. પછી તમારી મોટી તાસક અગાસી ઉપર તમે જોયું છે, ઘણા બધા ઘરની અંદર આવી તાસક મોટી મોટી જોઈ છે, જેમાંથી વીજળી છે એ તમે મેળવી શકો છો. તો અહીંયા આપણે એક્ઝામ્પલ કીધું છે, તો તમે કોઈ પણ એક્ઝામ્પલ છે લઈ શકો કે આઈ વિલ યુઝ એ સોલાર કુકર, બરાબર છે. તો આ તમે કહી શકો. પછી ધરમ ઓલવેઝ યુઝિસ પ્લાસ્ટિક બેગ્સ. ધરમ હંમેશા પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરે છે, એટલે કે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરે છે. વિચ બેગ વિલ યુ યુઝ, તમે કઈ બેગ યુઝ કરશો. ક્લોથ, પેપર ઓર પ્લાસ્ટિક બેગ્સ, કાપડની, કાગળની કે પછી પ્લાસ્ટિકની. તો તમે કઈ બેગનો ઉપયોગ કરો. પ્લાસ્ટિક સિવાય તમે બંને જે છે, એટલે કે ક્લોથ અને પેપર, આ બંને થેલીનો તમે ઉપયોગ કરી શકો. તો અહીં લખી શકવાનું છે કે આઈ વિલ યુઝ ક્લોથ બેગ્સ ઓર પેપર બેગ. બરાબર છે. આ બેમાંથી કોઈનો ઉપયોગ તમે કરી શકો, જેથી વાતાવરણ છે પ્રદૂષિત ન થાય. પછી એક્ટિવિટી 3 સરસ મજાનું છે વિદ્યાર્થી મિત્રો, બહુ મજાનો પાઠ છે. મફતલાલ સેગ, મજાની વાર્તા છે, અને સ્પેલિંગ કરજો, ખૂબ મજા આવશે, કારણ કે આવા વિચારો આપણને ક્યારેક આવ્યા પણ હશે. તો રીડ ધ સ્ટોરી, વાર્તા વાંચો. મફતલાલ શેખ, મફતલાલનું ઈંડું. તમે કહો સાહેબ આ મફતલાલનું ઈંડું કાંઈ સમજમાં ન પડ્યું, પણ આગળ હમણાં આવશે ને એટલે ખ્યાલ આવશે. મફતલાલ છે ને એ બહુ નવરો માણસ છે, ખૂબ નવરો માણસ, એટલે વાર્તાનું ટાઇટલ પણ આપ્યું છે મફતલાલનું ઈંડું. તમને મળે આવું કંઈક મળી જાય ને તો આપણે આ જ વસ્તુ કરીએ. જોઈએ આપણે શું કહે છે. મિસ્ટર મફતલાલ વોઝ ધ લેઝી મેન. મફતલાલ છે, શ્રીમાન મફતલાલ, આપણે મિસ્ટર કીધું છે ને, એટલે શ્રીમાન મફતલાલ ખૂબ આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક, એને કામ કરવું ગમતું નહીં. હી સેટ આઇડલ ઓર મૂડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. એ અહીંને ત્યાં કોઈને કોઈ જગ્યાએ બેઠા રહેતા. હી સેટ આઇડલ ઓર મૂડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. એ આખો દિવસ અહીંને ત્યાં બેઠા રહેતા. વન ડે હી વેન્ટ ફોર અ વોક, એક દિવસે ચાલવા માટે નીકળ્યા. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. એક તો જો નવરા માણસ એમાં ક્યારેક હાલવા નીકળ્યો એટલે શું કર્યું, એણે આરામ કરવા માટે એ ઊભા રહે છે. હી સેટ ડાઉન અંડર અ ટ્રી, એ એક ઝાડની નીચે બેઠા છે. દેન હી સો હેન્ડ્સ એગ લેઇંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી. અને ત્યારબાદ એ જુએ છે કે એક મરઘીનું ઈંડું છે એ ઝાડની નીચે જે પેલું ઘાસ છે એની ઉપર પડ્યું છે. એન એગ, હી થોટ, ઈંડું, એવું એણે વિચાર્યું. આઈ એમ વેરી લકી, હું ઘણો નસીબદાર છું. ધીસ વિલ મેક મી રીચ, આ મને પૈસાદાર બનાવી દેશે. આવું વિચારે છે માણસ. કોણ? મિસ્ટર મફતલાલ. તો એક ઈંડું મળ્યું છે અને ઈંડાને કેવી વિચાર કરે છે કે હું બહુ નસીબદાર છું, આ મને ઈંડું છે બહુ પૈસાદાર બનાવી દેશે, એવું વિચારે છે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ, અને તરત જ એનો ફ્રેન્ડ છગનલાલ છે એને જોઈ જાય છે. હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. હેલો મિસ્ટર મફતલાલ, શ્રીમાન મફતલાલ, એણે કીધું તારા હાથમાં શું છે. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. એન એગ, સેડ મિસ્ટર મફતલાલ, ઈંડું જ, આવું મફતલાલે કીધું. આઈ એમ વેરી લકી, આરન્ટ આઈ, હું ઘણો નસીબદાર છું, નહીં. એન એગ, સેડ છગનલાલ, ઇઝ ધેટ ઓલ, ઈંડું, આ શું છે.
યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તું ન સમજી શક, આવું મફતલાલે કીધું. સેડ મફતલાલ, ધીસ એગ વિલ મેક મી રીચ, આ ઈંડું છે મને પૈસાદાર બનાવી દેશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ, એનો મિત્ર છે ને હસવા લાગ્યો. પ્લીઝ એક્સપ્લેન, હી સેડ, પ્લીઝ મને સમજાવો, એણે એવું કીધું. તો ચાલો આપણે પણ એની વાત સાંભળીએ, બરાબર ને? કારણ કે મફતલાલનું ઈંડું ભાઈને પૈસાદાર બનાવી શકતું હોય તો આપણે પણ આવું એક ઈંડું લઈ આવીએ અને આપણે પણ પૈસાદાર બની જઈએ. લિસન ટુ મી સેડ મિસ્ટર મફતલાલ, મને સાંભળ, આવું મફતલાલે કીધું. આઈ શેલ નોટ ઇટ ધીસ એગ, હું આ ઈંડાને વેચીશ નહીં. આઈ શેલ નોટ ઇટ ધીસ એગ, આ ઈંડાને વેચીશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ, આને હું મારા ખીચામાં મૂકી દઈશ. ઇટ વિલ બી વોર્મ ધેન, ત્યાં એને હુંફાળું, આપણે જોયું છે ને, વોર્મ મળશે, જે ગરમ વાતાવરણ મળે ને એટલે ઈંડું છે એમાંથી મરઘી છે ઉત્પન્ન થાય. તો અહીંયા જે એને વોર્મ એટલે કે એને ગરમી મળશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ, અને ઈંડામાંથી એક બચ્ચું, મરઘીનું જે બચ્ચું, ચીક એટલે કે મરઘીનું બચ્ચું, તે બહાર આવશે. તો ચીક વિલ ગ્રો ઇન ટુ હેન, અને આ જે મરઘીનું બચ્ચું છે મોટું થઈ અને મરઘી બનશે. ધ હેન વિલ લે એગ્સ, અને મરઘી છે ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ, આ ઈંડાઓ છે મને વધારે મરઘીના બચ્ચા આપશે. ધે વિલ ગ્રો ઇન ટુ હેન્સ, એ છે એટલે કે જે બચ્ચાઓ છે એ બચ્ચા મોટા થઈને મરઘી બનશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ, આ જે મરઘીના બચ્ચા છે મરઘી છે એ ઈંડાઓ મૂકશે. આઈ શેલ સેલ ધેમ, હું એને વેચી નાખીશ. એન્ડ આઈ શેલ બી અ રીચ મેન, એનો પૈસાદાર માણસ બની જઈશ. જો કેવી કલ્પના કરી એને. એક ઈંડું છે એમાંથી જે મરઘીનું બચ્ચું બહાર નીકળશે અને એમાંથી મરઘી બનશે, અને મરઘી જે ઈંડા મૂકશે એ ઈંડામાંથી ઘણા બધા મરઘીના બચ્ચા બહાર નીકળશે અને એ બધી મરઘીઓ થશે મોટી થઈ, અને ફરીવાર એ ઈંડા મૂકશે. ઈંડા હું વેચી નાખીશ અને હું પૈસાદાર બની જઈશ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ, હું મોટા ઘરમાં રહેતો હોઈશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી, ઘણા નોકરો મને પીરસતા હશે. સર્વ મી એટલે કે ઘણા બધા નોકરો હશે. આઈ શેલ હેવ 4 કાર્સ, મારી પાસે 4 કાર હશે. પીપલ વિલ સે, લોકો એવું કહેશે, લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ, જો પહેલાં મફતલાલ છે. હી ઇઝ અ વેરી રિચ મેન, બહુ પૈસાદાર માણસ છે. ધેન આઈ શેલ, અને ત્યાર પછી હું કરીશ, એવું હજી બોલે છે ત્યાં એના મિત્ર છગનલાલ છે કે છે, સ્ટોપ સેડ છગનલાલ. છગનલાલ કે ઊભા રહ્યો હોય કે, યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, તમે બહુ ઝડપથી જઈ રહ્યા છો એ કે. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, આ અદ્ભુત ઈંડાને જોવા તો દે કે તેને એટલો બધો પૈસાદાર બનાવી દેશે. મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ ધીસ પોકેટ, મિસ્ટર મફતલાલ એ પોતાના ખીચામાંથી આ ઈંડું છે એ કાઢે છે પોતાના ભાઈબંધને બતાવવા માટે. હી શોડ ઇટ ટુ છગનલાલ, એ છગનલાલને ઈંડું બતાવે છે. બટ ઇટ સ્લીપ્ડ ફ્રોમ હિઝ ફિંગર્સ, પણ એ આંગળીમાંથી એ ઈંડું છે એ સરકી જાય છે. તો તમને ખ્યાલ છે ઈંડું નીચે પડે એટલે શું થાય, તૂટી જાય. મિસ્ટર મફતલાલ લુકડ એટ ધ બ્રોકન એગ, મિસ્ટર મફતલાલ, શ્રીમાન મફતલાલ છે આ તૂટતા ઈંડાને જોતા રહ્યા. ઓ ડિયર હી સેડ, ઓ પ્રિય, એવું એણે કીધું. નાવ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, હવે મારે એક પણ બચ્ચા હશે નહીં, એટલે કે મરઘીના બચ્ચા હશે નહીં. આઈ શેલ નોટ હેવ એની હેન્ડ્સ, મારે કોઈ પણ મરઘી નહીં હોય. દે વિલ નોટ લે એની એગ્સ, એમાં એક પણ એમ કહે છે કે ઈંડાઓ હશે નહીં. ધે વિલ નોટ લે એની એગ્સ, કોઈ પણ બચ્ચા મૂકશે નહીં. આઈ શેલ નોટ બી રીચ, હું પૈસાદાર બની શકીશ નહીં. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ, મારે મોટું ઘર હશે નહીં. આઈ શેલ નોટ હેવ અ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ, ઓ ડિયર, મારે ઘણા બધા નોકરો અને કાર પણ નહીં હોય, ઓ પ્રિય. યસ સેડ છગનલાલ, હા એવું છગનલાલે કીધું. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ, તો એકદમ ગરીબ અથવા તો બિચારો એવો મફતલાલ છો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, પણ તારા જે નસીબ છે એ બીજી વખતે અપનાવજે. કમ ઓન સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, ચાલ કામ કરવાનું શરૂ કરી દે અને કમાવાનું પણ શરૂ કરી દે. પરહેપ્સ યુ આર રાઇટ સેડ મિસ્ટર મફતલાલ સેડલી, પરહેપ્સ એટલે કે કદાચ તમે સાચા છો, આવું મફતલાલે દુઃખી અવાજે કીધું. તો વિદ્યાર્થી મિત્રો કે આવી કોઈ કલ્પના અહીંયા આપણને આપી છે કે એક ઈંડામાંથી કેટલા પૈસાદાર બની શકશે, એવું ચિત્રમાં પણ તમને દેખાડે છે કે એની પાસે કાર છે, પૈસા છે, બંગલો છે, આવી વસ્તુઓ બતાવે છે. તો આ કલ્પના ખોટી છે, આપણે સખત મહેનત કરી અને પછી પૈસા કમાવી શકીએ છીએ, બરાબર છે. તો બસ આ વાર્તાના આધારે આપણને અહીંયા થોડીક એક્ટિવિટીઝ આપી છે એ પણ જોઈ લઈએ. તો પહેલું છે મિસ્ટર મફતલાલ વોઝ હાર્ડવર્કિંગ લેઝી ઓર ક્લેવર, તો એ કેવા હતા, લેઝી એટલે કે આળસુ હતા. પછી મિસ્ટર મફતલાલ સો એન એગ, એણે ક્યાં જોયું હતું, તો અંડર ધ ટ્રી, ઝાડની નીચે. મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ, એણે શું કીધું હતું, કીપ ધ એગ ઇન માય પોકેટ, પુટ ધ એગ ઇન સનલાઇટ, ઇટ ધ એગ, આમાં શું કીધું હતું, એના ખીચામાં આ ઈંડાને રાખશે એવું કીધું હતું. પછી મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ હેવ 4 કાર્સ, મારી પાસે 4 કાર હશે.
મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્ડ્સ એન્ડ એગ્સ એન્ડ વિલ બી રીચ. અને પૈસાદાર બની એટલે કે ઈંડા અને મરઘી વેચી અને પૈસાદાર બની જશે એવું આપણને કહે છે. બરાબર છે. પણ આ તો માત્ર કલ્પના છે. આવી હજી આગળ સ્ટોરી પણ આપણને કહે છે કે આપણે જાતે લખવાની છે, એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છીએ. બરાબર છે. તો ત્યાં સુધી બસ વિદ્યાર્થી મિત્રો કંઈક ને કંઈક સ્પેલિંગ છે, યુનિટ છે, એ વાંચતા રહેજો તો ખૂબ મજા આવશે. બરાબર. ચાલો ત્યાં સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં થોડાક આગળ વધશું આપણે. ઓકે, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.